ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં નવી વિચારસરણી અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ફિલ્મ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં એક વધુ હૃદયસ્પર્શી અને મનોરંજક ફિલ્મ સરગમ હવે મોટા પડદા પર આવવા તૈયાર છે. અભિલાષ ગોળાની પ્રસ્તુતિ હેઠળ બનેલી આ ફિલ્મ આગામી 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે. સરગમ પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓની સુંદર કહાની રજૂ કરે છે, જેમાં સંબંધોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને સોશિયલ મીડિયા અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના સંગીત અને ભાવનાત્મક રજૂઆતને ખાસ પ્રશંસા મળી રહી છે. ફિલ્મ નિર્માતા અભિલાષ ગોળા છેલ્લા 45 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેમના અનુભવને કારણે આ ફિલ્મ પ્રત્યે વિશ્વસનીયતા અને અપેક્ષાઓ બંનેમાં વધારો થયો છે. તેમણે ફિલ્મની મજબૂત વાર્તા અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈ આ પ્રોજેક્ટ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે, જેને કારણે સરગમ પ્રત્યે દર્શકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. સરગમમાં હું આરોહીનું પાત્ર ભજવી રહી છું અને જેવી મારી ઓરિજિનલ પર્સનાલિટી છે, હું થોડી બોસી છું, પ્રેક્ટિકલ છું એન્ડ સેલ્ફ મેડ છું, તો એને એકદમ સિમિલર કેરેક્ટર જ હું ભજવી રહી છું, તો મને એટલું બધું પ્રોબ્લેમ નથી આવ્યા આ પાત્ર ભજવવામાં. અને સરગમ મૂવી થ્રુ જે મારું પાત્ર છે એના થ્રુ અમે ખૂબ જ સારા મેસેજીસ આપવાના છીએ, સારા મેસેજીસ સરગમ મૂવી થ્રુ લોકો સુધી પહોંચાડવાના છીએ અને 5 જૂને અમે તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યા છે. તો અમારી એવી જ આશા છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ગુજરાતી પ્રેક્ષકો અમને વધાવી દે. થેન્ક યુ. સરગમ મૂવીમાં જેમ મેં પહેલાં જણાવ્યું એમ કે મારું જે પાત્ર છે એનું નામ છે સરગમ, એટલે ખૂબ જ જવાબદારીવાળું કામ રહ્યું છે મારું. મૂવી વિશે વધારેમાં જણાવું તો અમારા મૂવીની એક ટેગલાઇન બહુ ફેમસ છે અત્યારના હાલમાં, બધાને અમે કહીએ છીએ કે સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવો એ ગુનો છે. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ જો આ કન્ડિશનમાં કે આ સિચ્યુએશનમાં પ્રેમ થાય કોઈને, તો એ ઘણા લોકોના સંસારને અસ્તવ્યસ્ત કરી દેતું હોય છે. આ મૂવીમાં મારું જે પાત્ર છે એ મારી ઓરિજિનલ પર્સનાલિટીથી ઘણું અલગ છે, ઘણું ઓપોઝિટ છે, પણ મેં એટલું શીખ્યું છે કે એક સ્ત્રીની દુશ્મન હોય છે એવું બધા લોકો સમાજમાં કહેતા હોય છે અને ખરા અંશે ઘણા લોકોને એવો એક્સપિરિયન્સ પણ થયા હશે. પણ આ મૂવી જોયા બાદ હું એટલી અપેક્ષા રાખું છું જનતા પાસેથી કે એક વખત તો વિચારશે જ આ વાક્યો પર કે એક સ્ત્રી સાચી જ શું એક સ્ત્રીની દુશ્મન હોય છે કે નથી હોતી એ. આપના કેરેક્ટર વિશે થોડું કહેશો અને આ ફિલ્મમાં એવું તો શું ખાસ હશે કે જે લોકોને ખૂબ ગમશે? ઓકે, પહેલાં તો ગુજરાતી ફિલ્મ તમામ ખાસ તમામ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સમય આપણે કાઢ્યો. ગુજરાતી ફિલ્મ સપોર્ટ વગર, કોઈ બી ફિલ્મ સપોર્ટ વગર ન ચાલે. આ ફિલ્મ જે છે એ સામાન્ય રીતે એક હીરો અને 2 હિરોઈન હોય તો મ્યુઝિકલ લવ સ્ટોરી એવું કંઈ આપણે સાંભળ્યું હોય, પણ આ 3 હૃદયને એવો ત્રિકોણ છે જે પૂરો નથી થતો. 3 લાઇનની એક અલગ અલગ અહેમિયત હોય છે અને આ ફિલ્મ અધૂરી અને મધુરી પ્રેમ કથા છે. અને જેમ સરગમ શબ્દ છે, સરગમ એટલે સૂર, તાલ અને લય, એ 3 સમ પ્રમાણમાં વાગે તો જ સરગમ બને. અને જ્યારે પૂરી થાય ત્યારે એમ થાય હજી થોડીક ભાગી હોત તો વધારે મજા આવે. સેમ લાઈફમાં પણ ઘણીવાર આપણને બધી જ વસ્તુ આપણે પૈસા પાછળ ભાગીએ છીએ, તો રિલેશનશિપ નંબર પડી જાય છે, રિલેશનશિપ પછી ભાગીએ છીએ તો તબિયત બગડી જાય છે. તો કેમ જીવનને સમ પ્રમાણમાં રહેવું જોઈએ, એ આખું એક હળવું ફિલ્મ અને સરસ મેસેજ આપતું ફિલ્મ અને મ્યુઝિકલ ફિલ્મ. આ બીજાથી આમ તો દરેક ફિલ્મ અલગ છે, કોઈની કમ્પેરિઝન ન કરાય, એમ આ પણ એક અલગ વાર્તા છે. જી, શા માટે ફિલ્મ જોવી એ કહેશો? હું આ માધ્યમથી કહેવા જઈ રહ્યો છું, આ 5મી તારીખે 5મી જૂન ગુજરાતી ફિલ્મોમાં એક નવું અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે અને એ ફિલ્મનું નામ છે સરગમ. એક મ્યુઝિકલ લવ ટ્રાયેંગલ સાથેની સુંદર વાર્તા આ ફિલ્મમાં જોવા મળવાની છે. હું આ માધ્યમથી કોઈ પણ પ્રકારનો એવો દાવો કે એવી વાત નહીં કરું કે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે આ ફિલ્મ જુઓ, પણ એવો ચોક્કસ દાવો કરીશ કે આ ફિલ્મ તમને ગમશે. આ માત્ર ને માત્ર મ્યુઝિકલ લવ સ્ટોરી નથી, પણ એન્ટરટેનિંગ ફિલ્મ છે. એમાં હાસ્ય પણ છે, લવ સ્ટોરી પણ છે, સુંદર લોકેશન છે, સારી વાર્તા છે અને અદ્ભુત મેકિંગ છે. આ બધો સમન્વય છે
સો 5મી તારીખથી ગુજરાત અને મુંબઈના થિયેટરમાં અમારી ફિલ્મ સરગમ આવી રહી છે. શ્રી માંડવિયા, દર્શિના બારોટ, હર્ષિત ઢેબર, હર્ષલ માકડ, આ બધા આ ફિલ્મના કલાકારો છે અને આ બધાએ સુંદર કામ કર્યું છે. એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે સ્ટાર ફેસ હોય તો ફિલ્મો ચાલે, પણ એ માન્યતા કેટલાક વખતથી તૂટી રહી છે. એવા કેટલા છે કે નોન સ્ટાર ફેસ હોવા છતાં જેની ફિલ્મોએ ખૂબ સારો ધંધો કર્યો છે. અમને આશા છે કે અમારા આ આર્ટિસ્ટની જે કામગીરી આ ફિલ્મમાં થઈ છે એ જોઈને પ્રેક્ષકો એને વધાવશે. 5મી તારીખથી ગુજરાત અને મુંબઈમાં આ ફિલ્મ આવી રહી છે, ચોક્કસ જોજો. થેન્ક યુ વેરી મચ.